વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી હવામાનમાં આવેલા ઓચિંતા પલટાએ જગતના તાતની ચિંતામાં ભારે વધારો કર્યો છે। સમગ્ર જિલ્લા સહિત વલસાડ શહેરમાં ફૂંકાયેલા અચાનક ભારે પવનને કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા। આ કુદરતી આફતની સીધી અસર વિશ્વ પ્રસિદ્ધ વલસાડી કેરીના પાક પર જોવા મળી। ભારે પવનને લીધે આંબાના ઝાડની ડાળીઓ એકબીજા સાથે ટકરાતા નાની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે। ચાલુ વર્ષે પ્રતિકૂળ હવામાનને કારણે આંબાવાડીઓમાં માંડ 20 થી 25% પાક બચ્યો હતો, ત્યારે આ વાવાઝોડાએ બાકી બચેલી આશા પર પણ પાણી ફેરવી દીધું છે। આ નુકસાનને પગલે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ અત્યંત કપરી બની ગઈ છે। કેરી પકવતા ખેડૂતો હવે સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે। આ વખતે વાદળછાયું વાતાવરણ, ગરમીમાં અચાનક પલટો, ગરમીના લીધે જે મોર હતા બહુ સારા મોર આવ્યા હતા। આ વખતે આંબાના લોકોને આશા હતી કે આ વખતે કેરી સારી આવશે, પરંતુ થોડી ઘણી કેરીની બાજ કહેવાય ને નાની નાની કણી બેસે ત્યારે અચાનક ગરમી અને ઠંડીના વાતાવરણમાં એ બાજ જે કેરીનું બેસાણ હતું એ નીકળી ગયું। ત્યાર પછી જે કેરી બચી એ કેરીમાંથી પણ ઘણાને આશા હતી કે ચાલો 25-30% પાક બચ્યો છે તો આપણે એમાંથી કંઈક કમાણી કરશું, પરંતુ ગઈકાલે જે મિની વાવાઝોડું આવ્યું એ મિની વાવાઝોડાના લીધે લગભગ 15 થી 20% પાક ખરી ગયો। એટલું બધું જોરમાં વાવાઝોડું આવ્યું રાતોરાત, અને લગભગ 8:30ના ટાઈમમાં આવ્યું હશે, અને એટલું જોરમાં આવ્યું કે અમારા ઝાડ ટકરાયા, અને એમાં જે કંઈ કેરી બચેલી હતી તે ટકરાવાના લીધે બધી નીચે પડી ગઈ, અને નીચે પડી ગઈ તો પડી ગઈ, પણ એમાં હવે કંઈ ઉત્પાદન નહીં, એને કોઈ ઉપયોગ જ નથી। હવે એ કેરી કોઈ લેતું નથી, કંઈ નથી, માર્કેટમાં પણ એના ભાવ નથી, અને હવે પછી અમે ક્યાં જઈશું? આટલી મોંઘી દવા છાંટીને કેરી બચાવી, ત્યાર પછી બી આ જે ભડકો થયો એ તો બહુ ખેડૂતો માટે બહુ ભયંકર ભડકો છે।